નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ એવું કહ્યું કે આ આમિર બારાડીના 2 દિવસ જામનગર પોલીસે મોર બોલાવ્યા. હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. આ વિડીયો સ્પેશિયલ ઓલા આમિર બારાડી માટે 2 દિવસ અગાઉ મારા વિરોધમાં એને વિડીયો ઉતાર્યો હતો અને ગુજરાતના સિંહ એવા પરસોત્તમભાઈ સોલંકી વિશે બોલતો હતો, હીરાભાઈ સોલંકી વિશે બોલતો હતો અને પાછો એમ કહેતો હતો દેવભૂમિ દ્વારકાની અંદર ભાઈનો ફોન ના આવે, આ બેનનો ફોન આવે. પણ એની 2 દિવસ લગન જામનગર પોલીસે એવા મોર બોલાયા ને તો 2 દિવસની અંદર બેનનો ફોન એ ના આવ્યો. બોલો, એટલે ખરેખર બરાડી આખા ગુજરાતની અંદર આ ભાઈના કોલનો પાવર તને ના ખબર હોય કહી દઉં. ખાલી ભાઈનો કોલ આવે ને એટલે ગમે એવી મેટલ હોય ને તો એ સવાલ થઈ જાય. આ પાવર કે જોઈ લીધો ભાઈના કોલનો બરાડી, એટલે અમે તને ખબર પડી જાય ને કે ભાઈના કોલનો પાવર કેટલો હોય એ તો તને ખબર પડી જાય. પણ તને છોડાવવા માટે કે જામીન દેવા માટે તાર બેનનો ફોન તો આવ્યો નહીં. આ તને ખબર પડી કે ભાઈના કોલનો પાવર કેટલો હોય, ભાઈના કોલની તાકાત કેટલી છે. આ જે મોર બોલ્યા ને એ ભાઈના કોલ બરાડી તારા માટે ખાસ. એટલે સમજી લેજે આ હે ભાઈના કોલનો પાવર. એટલે અમે સમજી જઈએ કે આખા ગુજરાતની અંદર ભાઈના કોલ જ ચાલે, બાકી કોઈના કોલ ના ચાલે. માત્ર એક કોલ ભાઈનો આવે ને એટલે ભલાના ધોતિયા ઢીલા થઈ જાય બરાડી. સમજી ગયો ને? એટલે બહુ આગળ વાત ઉકરતો નહીં. પણ આ તો તું કહેતો હતો ને એટલે તને કીધું કે આ ભાઈના કોલનો પાવર હે, બીજું કંઈ નહીં. ભાઈના કોલનો આ પાવર હે. હજુ તો તને ખાલી ઓલું શું કહેવાય મોટું જ બતાવે, હજુ આખું પિક્ચર બાકી છે. એટલે હજુ તને અત્યારે નહીં ખ્યાલ પડે, પણ જે થયું એ પણ ભાઈના કોલના પાવરની તને ખબર પડી જાય. બરાબર ને? શેર કરો મિત્રો બને એટલો વિડીયો. આ છે ભાઈના કોલનો પાવર બરાડી. તો મિત્રો ત્યાં વિડીયો તો જોયો જ છે. તેમાં પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે કે મને 2 દિવસ અગાઉ જે આમિર બારાડીએ મારા વિશે વિડીયો બનાવ્યો હતો, મને જેમ તેમ કહેતો હતો અને ગુજરાતના સિંહ વિશે પણ એ વગેરે બાબતો ઘણી બાબતે વાતો કરતો હતો. 2 દિવસમાં જામનગર પોલીસે બધા જ તેના મોર બોલાવી દીધા, બારાડીના મોર બોલાવી નાખ્યા એવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે. અને કેવું કહી રહ્યા છે પિન્ટુભાઈ કોળી કે બરાડી તને આટલું કહી દઉં, તને ના ખબર હોય તો કે આખા ગુજરાતની અંદર આ ભાઈના કોલનો જ પાવર છે, બીજા કોઈનો પાવર નથી એવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે. તે આ ભાઈના કોલનો જે પાવર જોઈ લીધો છે, કેમ કે ગમે એવી મેટ્રો હોય ને જો ભાઈનો કોલ આવી જાય ને તો બધી મેટ્રો સોલ્વ થઈ જાય. એટલે ભાઈને આગળ કોઈ પણ આવતું નથી, ભાઈ એ ભાઈ જ કહેવાય એવું પિન્ટુભાઈ કોળી કહી રહ્યા છે. આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને તને આજે જ ખબર પડી ને કે ભાઈના કોલનો પાવર કેટલો, કેમ કે તને છોડાવવા માટે કે તારા જામીન માટે તારી બેનનો ફોન તો આવ્યો નહીં એવું પિન્ટુભાઈ કહી રહ્યા છે. તો તને પૂરતી માહિતી તો મળી જ ગઈ છે કે ભાઈનો પાવર કેવો કહેવાય. અને ભાઈનો એક કોલ જ કાફી છે બધી મેટર સોલ્વ કરવા માટે. અને બારાડીએ ભાઈનો એક જ કોલ આવે ને તો ભલાના ધોતિયા ઢીલા થઈ જાય એવું પિન્ટુભાઈ કહી રહ્યા છે. તો મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે તે તમે 2 શબ્દો કોમેન્ટની અંદર લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં.